ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જોગી સ્વામી મહારાજ, પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી આપણા સૌના ગુરુવર્ય, પરમ પૂજ્ય સદગુરુ દેવપ્રસાદદાસજી સ્વામી વંથલી ગુરુકુળ, સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદો અને સર્વે વાલા હરિભક્તો, આ મહોત્સવના ઉપક્રમે જ્યારે ઉપસ્થિત થયા છીએ ત્યારે આપણે એક બુલંદ જયનાથ સાથે આ સત્રની શરૂઆત કરીએ. બધા હરિભક્તો બે હાથ ઊંચા કરીને આ જયનાથમાં જોડાશો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, બોલો ઘનશ્યામ મહારાજની જય, બોલો જોગી સ્વામી મહારાજની જય, બોલો સાક્ષાત સવિતા સુવર્ણ જયંતી મહોત્સવની જય. હવે કીર્તન ધૂનથી આ સત્રની આપણે શરૂઆત કરીએ. શ્રી ગુરુ સહજાનંદ પ્રભુ મમ ઉર ઇષ્ટ અનુપ, નિશ દિન બ્રહ્માનંદ કહે રહો દ્રગન में हीरू, प्रगट मिला तब जानिया, मिल्या सब कुछ साधन सब पूरन भये, प्रसन्न मो स्वामिनारायणाख्योऽयं मन्त्रो येन स्फुटे कृतः, तस्मै कृपावताराय परिणीपतये नमः, परिणीपतये नमः. आज दिन धन्य धन्य मोरे भाग्य, आज दिन धन्य धन्य मोरे भाग्य, आज दिन धन्य धन्य मोरे भाग्य, आज दिन धन्य धन्य मोरे भाग्य. गोपीनाथ पिया घर आए, गोपीनाथ पिया घर आए, गोपीनाथ पिया घर आए, गोपीनाथ पिया घर आए. प्रेम भरे अनुराग, धन्य धन्य मोरे भाग, आज दिन धन्य धन्य मोरे भाग, आज दिन धन्य धन्य मोरे भाग.
સો સુખ સિંધુ પધારે કૃપા કરી સો સુખ સિંધુ પધારે કૃપા કરી સો સુખ સિંધુ પધારે કૃપા કરી સો સુખ સિંધુ કૃપા કરી સો સુખ સિંધુ પધારે કૃપા કરી સો સુખ સિંધુ પધારે કૃપા કરી સો સુખ સિંધુ પધારે કૃપા કરી નટ બરલી લખતલા ધન્ય ધન્ય મોરે ધન્ય ધન્ય મોરે ભાગ અજદીના ધન્ય ધન્ય મોરે ભાગ અજદીના ધન્ય ધન્ય મોરે ભાગ સારે રે ગ ગ રે ગ ગ રે ગ ગા બા બા ગા બા બા ગા બા બા દા દા પા દા દા પા દા ધા 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 સારે રે 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 ગ ગ રે ગ ગ રે ગ ગ રે સારે રે ગ રે ગ રે સારે રે ગ રે અજદીના ધન્ય ધન્ય મોરે ભાગ અજદીના ધન્ય ધન્ય મોરે ભાગ પ્રેમાનંદ પિયા પર સરવસ 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 વારી ફેરી કરું જા ધન્ય ધન્ય મોરે ધન્ય ધન્ય મોરે ધન્ય ધન્ય મોરે ભાગ અજદીના ધન્ય ધન્ય મોરે ભાગ અજદીના ધન્ય ધન્ય અજદીના ધન્ય
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સંવંત 2081 વૈશાખ સુધી આઠમ તારીખ 5/5/2025 અને સોમવાર આપણે આ મહોત્સવની પ્રથમ સત્રની શરૂઆત કીર્તન ધૂનથી કરી. હવે વાલા ભક્તો આપણે દીપ પ્રાગટ્ય તરફ જવું છે, ત્યારે હું અહીંયાથી જે સંતોના નામ લઉં એ સંતોના ચરણોમાં પ્રાર્થના કે આપ દીપ પ્રાગટ્ય માટે પધારશો. પરમ પૂજ્ય સ્વામી શ્રી પરમ પૂજ્ય સદગુરુ દેવપ્રસાદ દાસજી સ્વામી, પૂજ્ય હરિપ્રસાદ દાસજી સ્વામી, પૂજ્ય સદગુરુ જ્ઞાન સ્વરૂપ દાસજી સ્વામી, વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના સેક્રેટરી સંજયભાઈ પટેલ ભરૂચ, ત્રિવેદી હરિકૃષ્ણભાઈ રાજકોટ અને નાદપરાજ જયેશભાઈ જુનાગઢ, સત્રે આ સંતો અને હરિભક્તો એ દીપ પ્રાગટ્ય માટે પધારે એવી પ્રાર્થના. જ્યાં જ્યાં આ અવાજ સંભળાય છે, જે હરિભક્તો આ કથા મંડપની બહાર છે એ હરિભક્તો સત્વરે કથા મંડપમાં આવી જાય. રખે કોઈ પણ પ્રસંગ ના ચૂકાઈ જાય એટલા માટે ઝડપથી કથા મંડપમાં આવી જશો ભક્તો. જે હરિભક્તો હજુ બહાર છે તે હરિભક્તો ઝડપથી આવી જશો. આગળનો એક મોટો ફેન છે એ થોડી વાર બંધ કરી દેશો. ભલા ભક્તો, તાળીઓના ગડગડાટ સાથે આપણે દીપ પ્રાગટ્ય મહોત્સવને વધાવીએ. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે. દીપ જ્યોતિર નમોસ્તુતે. આપણા આ મહોત્સવમાં આપણે દીપ દેવતાનું આવાહન કર્યું. दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दनम दीपो मे हरते पापम दीपज्योति नमोस्तुते. ओम चंद्रमा मनसो दात चक्षुः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत. दीपनाथायै नमः. ध्यायामि चिन्तयामि नमस्करोमि नमः. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હવે બહુ સમય ના લેતા ઝડપથી આપણે આ મંગલ મહોત્સવના મંગળ પ્રસંગે મંગલ ઉદ્બોધન માટે પરમ પૂજ્ય સદગુરુ દેવપ્રસાદ દાસજી સ્વામી વંથલી ગુરુકુળથી પધાર્યા છે. એમના ચરણોમાં હું પ્રાર્થના કરીશ કે સ્વામી આપ આ મહોત્સવનું મંગલ ઉદ્બોધન કરશો. આપણી વચ્ચે પીપલાણાથી નીલકંઠ ચરણ સ્વામી અને કેશવપ્રસાદ સ્વામી પધાર્યા છે. એમની ઉપસ્થિતિનું આપણે સ્વાગત કરીએ છીએ. હાલો 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 હાલો.
સહજાનંદ સ્વામી મહારાજની, હરે કૃષ્ણ મહારાજની, સ્વામિનારાયણ ભગવાન, જય 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 જય. ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી, લીલા પુરુષોત્તમ કૃષ્ણનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય ગાદી વિભાગ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ, સ્વામિનારાયણ મહામંત્ર પ્રગટ્ય હરણી ધામના આદ્ય સ્થાપક પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી, અમે એનું સંત મંડળ આ ઉત્સવની અંદર તન મન ધનથી લાભ લેનારા ઉત્સવની અંદર આવેલા તમામ ભક્તજનોને સહજાન સ્વામી ગુરુકુળ વંથલી પરિવાર તરફથી લાગણી, સ્નેહ, ભાવ ભર્યા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કેમ બધા મજામાં? બેસક બાર ચાલતો આપણો પ્રસંગ સાક્ષાત સવિતા સુવર્ણ જયંતિ મહોત્સવ, એ વિશે આપણે પધાર્યા છીએ. સાક્ષાત સવિતા એટલે શું કહેવાય? મૂર્તિમાન સૂર્યનારાયણ ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ રૂપે પુલાશ્રમમાં તપ કરતા હતા, ત્યારે સૂર્યનારાયણ પ્રસન્ન થઈ દર્શન આપ્યા. પૃથ્વી પર આવે એટલે એ પ્રમાણે રહેવું પડે દરેકને. નીલકંઠે સૂર્યનારાયણ પાસે આશીર્વાદ માગ્યા કે અખંડ બ્રહ્મચર્ય રહે. સૂર્યનારાયણ કે વર આપવા યોગ્ય નથી, પણ તમે માગો છો, પૃથ્વી પર આવ્યા અને મનુષ્ય ચરિત્ર કરો છો માટે આપું છું. સ્ત્રી અને ધન આ બે બંધન નહીં કરે, એમ સૂર્યનારાયણના આશીર્વાદ છે. બીજો આશીર્વાદ રામાન સ્વામીએ ગાદી બેહાર્યા ત્યારે સ્ત્રી ધન આ બંધન નહીં કરે. તમને સાક્ષાત સવિતા મળી રહે, આપ્યો છે વર એ વળી રહે. આમ રામાન સ્વામી અને સૂર્યનારાયણ એના આશીર્વાદ આ રૂપ આ સાક્ષાત સવિતા છે. સદગુરુ બાલકૃષ્ણ સ્વામીએ સ્વામી બાપા બોલ્યા અને પ્રમાણે લખી અને આપણને આપી છે. ઓહો ભાગ્ય, ઓહો ભાગ્ય, ઓહો. સાક્ષાત સવિતા એટલે શું કહેવાય? મૂર્તિમાન ભગવાનનું સ્વરૂપ સમજવું હોય, ભગવાન સર્વોપરી સદા દિવ્ય સાકાર મૂર્તિમાન જો આપણે જોતા હોય તો સાક્ષાત સવિતાની અંદર મળે અને મળે. કેવો ગ્રંથ કેવો છે! ભક્ત ખાલી સંકલ્પ કરે તો એના સંકલ્પ પૂરા થઈ જાય. આપણે વંથલી ગુરુકુળની અંદર તારીખ 14/3/2025 ત્યારે સાક્ષાત સવિતા મહોત્સવ આપણે ઉજવ્યો હતો.
એના સંદર્ભમાં જૂનાગઢના હરિભગત સોની એના હાડુભાઈ હતા કેન્યા. અને એને ખબર પડી આવું છે તો એને ત્યાંથી ફોન આવ્યો અને મેં કીધું બીજું કાંઈ નહીં, તમારું હાસી દાનત હશે ને તો તમારું કામ ભગવાન કરી દે આવવાની હો. અને એ પણ થઈ ગયું અને ઉત્સવમાં આવી ગયા. જે સંકલ્પ કરો સંકલ્પ પૂરા થાય. જેટલી તાકાત વચનામૃતમાં છે, જેટલી તાકાત ભક્તો ચિંતામણીમાં છે, એટલી તાકાત સાકર સંહિતામાં છે. યાદ રાખજો. જે સંકલ્પ કરો એ સંકલ્પ બધા પૂરા થાય. સમજ્યા? સાક્ષાત સવિતા એટલે મૂર્તિમાન સ્વરૂપ કહેવાય. જ્યાં સૂર્ય હોય ત્યાં અંધારું હોય નહીં. અંધારું હોય તો સૂર્ય ન કહેવાય, યાદ રાખજો. જ્યાં રામ ત્યાં નહીં કામ, અને જ્યાં કામ ત્યાં નહીં રામ. રાત દિવસ નવો એક ઠામ. દિવસ અને રાત્રિ ન થાય, એ જુદા જ રહે. ચોપડીને સ્વામી બાપાએ બોલ્યા, સાત્રી સમય લખ્યું અને આપણને 50 વર્ષ એ પૂરા થાય છે. બોલો, આજકાલ ઝોલા ખાતા હરગોવિંદભાઈ ઝોલા ખાતા 50 વર્ષ વી ગયા. બોલો, આજકાલ કરતા. બોલો, સમય એની કિંમત છે. જે થાય ટાણે, એ ન થાય માણે. ગણાતાન સ્વામી કે ક્યારેક ખાલી હાથ જોડીએ તોય ભગવાન રાજી થઈ જાય, અને ક્યારેક તનતોડ મહેનત કરો ઊંધે માથે લટકો ને તો ના થાય. માટે સ્વામી કે સમો વર્તે એ સાવધાન. બુદ્ધિશાળી કોણ કહેવાય? થોડાકમાં કામ કાઢી લે. સ્વામી બાપા કે વેપારી કોણ કહેવાય? કે કોઈ દી નુકસાન ન કરે એ કહેવાય. વર્ષો વર્ષ ખાધમાં ઉતરતો જાય એ વેપારી કહેવાય? બોલો, હે પ્રવીણભાઈ હરિપરા, એ વેપારી કહેવાય? ન કહેવાય. એ મુમુક્ષુ જન એને માટે છે. બોલો, એટલે ભક્તજનો આ ઉત્સવની અંદર તમે બધા પધાર્યા, તન મન ધનથી સેવા કરી. એ સર્વને ભગવાન સ્વામિનારાયણ, ગુરુ મહારાજ, જોગી સ્વામી મહારાજ સર્વ પ્રકારે સુખ શાંતિ આપે. ભગવાનનું ખૂબ ભજન થાય અને ભગવાન વખણ વૃત્તિ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના. બોલો સહેજાનંદ સ્વામી મહારાજની જય. પૂજ્ય સ્વામીએ આપણને સાક્ષાત સવિતાનો ખૂબ સારો મહિમા સમજાવ્યો. હવે આપણે જેના મુખ થકી 3 દિવસ સુધી સાક્ષાત સવિતા ગ્રંથની કથામૃતનું રસપાન કરવાનું છે, એવા આપણા પૂજ્ય ગુરુજીના મહોત્સવના પ્રેરક પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી જ્યારે વ્યાસાસને આરૂઢ થઈ ચૂક્યા છે, ત્યારે હું જે ભક્તોના નામ બોલું એ સત્વરે મંચ ઉપર આવી ઠાકોરજી, પોથીજી અને વક્તાશ્રીનું પૂજન કરશો. સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન નાદબરાજ જયેશભાઈ થોભણભાઈ, ભાણવડિયા ધ્યેયભાઈ, ત્રિવેદી હરિકૃષ્ણભાઈ, લાભ શંકરભાઈ, હસ્તે રીમાબેન તથા મનીષભાઈ અને પરિવાર, રાવલ વિશાલભાઈ, રાજકોટ. કથાના મુખ્ય યજમાન થાવ, જલ્દી આવો. ઝડપથી આવશો ભક્તો, નામ લીધા જલ્દી ઝડપથી આવો. કથાના મુખ્ય યજમાન ગંગ સ્વરૂપ માતુશ્રી ઇન્દુબેનની પ્રેરણાથી અક્ષર નિવાસી પિતાશ્રી માકડિયા મનીષભાઈ, શામજીભાઈની સ્મૃતિમાં હસ્તે સુપુત્રો હાર્દિકભાઈ તથા વત્સલભાઈ અને પરિવાર. અહીંયાથી જે યજમાનોના નામ બોલાય તે સ્ત્રીઓની સભામાં પણ એ યજમાન મહિલા ભક્તો પૂજન માટે ઊભા થશો. ગંગ સ્વરૂપ જાદવ, શાંતાબેન, લક્ષ્મણભાઈ હસ્તે ચંદ્રકાંતભાઈ, વિજયભાઈ, અમુભાઈ મેંદરડા, જાટકિયા અમૃતબેન, રાઘવભાઈ હસ્તે પ્રવીણભાઈ, ચંદુભાઈ, જયેશભાઈ, અક્ષર નિવાસી રમણીકલાલ દલસુખરાય તથા અક્ષર નિવાસી હંસાબેન, રમણીકલાલ સુખડિયા હસ્તે જીતેન્દ્રભાઈ સુખડિયા, ફળદુ દિનેશભાઈ, વાલજીભાઈ, કોરાટ જયાબેન, પરસોત્તમભાઈ,
હસ્તે ઉપેન્દ્રભાઈ, ત્રિવેદી કુસુમબેન શાંતિલાલભાઈ, હસ્તે ત્રિવેદી ઘનશ્યામભાઈ તથા પરિવાર, વસોયા કલ્પેશભાઈ, કુરજીભાઈ, ડાવરિયા ઈશાનભાઈ, સંજયભાઈ, હસ્તે સ્મિતાબેન, અક્ષર નિવાસી કાપડિયા, સમજુબેન નાથાભાઈ, હસ્તે ગોવિંદભાઈ, રમેશભાઈ તથા કાપડિયા પરિવાર, પારેખ ઘનશ્યામભાઈ, પ્રવીણચંદ્રભાઈ, હસ્તે રાહુલભાઈ તથા પરિવાર મુંબઈ, રતનપરા સમર્થભાઈ, રસિકભાઈ સુરત, ભૂત કિરીટભાઈ, ભોવાનભાઈ સુરત, જે હરિભક્તો મંચ ઉપર પૂજન માટે પધાર્યા છે એ હરિભક્તો મંચ ઉપર જ ઉપસ્થિત રહેજો. સ્ટેજ અહીંયા આગળના ભાગમાં લાઈનમાં બેસી જાય, સ્ટેજ ઉપર લાઈનમાં બેસી જાય, પૂજા કરતા જાય એમ. આગળના ભાગમાં લાઈનમાં બેસી જજો. સ્વામીશ્રીએ કીધું એમ આરતી માટે વાસુદેવ વિમલામૃતધામવાસમ નારાયણં નરકતારણનામધેયં શ્યામાંસિતાંતિભુજમેવ ચતુર્ભુજાં ચ માં ભક્તિધર્મતનયાં શરણં પ્રપદ્યે સાર્થમાત્ર નિજ ભક્તિમતાં નરાણાં એકાંત ધર્મમખિલં પરિશીલયન્તાम् અષ્ટાંગ યોગ કલનાશ્ચ મહાવ્રતાની વામ ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે શ્વાસેન સાકમનુલોમવિલોમવૃત્યા સ્વાંતર્બહિશ્ચ ભગવદ્યુરુદાનિજસ્ય ऊरे गतागत जलाम्बुदिनो पमेयम् वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी चरणो न તમારા વાંગો કર જોડી પ્રભુ વાંગો કર જોડી ચરણે શીશ ધરાતી ચરણે શીશ ધરાતી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર વર્ણિવેશ રમણીય દર્શન મંદહાસ રુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમર્મુદા ધર્મનંદનમહં વિચિन्तયે સ્વામિનારાયણાખ્યોऽયં મંત્રો येन સ્ફુટીકૃતः તસ્મૈ કૃપાવતારાય હરિણીપતયે નમઃ હરિણીપતયે નમઃ શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન
કથયિષ્ये શુભા કથા. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઘનશ્યામ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. સંવત 2081 વૈશાખ સુધી આઠમ, તારીખ 5/5/2025 ને સોમવાર. આજે સાક્ષાત સવિતા સુવર્ણ જયંતિ મહોત્સવનો પ્રથમ દિવસ છે. આજે પ્રથમ દિવસે આપણા મહોત્સવમાં મંગલ ઉદ્બોધન દ્વારા આશીર્વાદ આપનાર પરમ પૂજ્ય સદગુરુ દેવપ્રસાદ દાસજી સ્વામી તેમજ આપણું આખું સંત મંડળ, હરિપ્રસાદ સ્વામી, જ્ઞાન સ્વરૂપ સ્વામી આદિક, તેમજ પીપળાણાથી શાસ્ત્રી નીલકંઠચરણદાસજી સંત મંડળ સહિત આવ્યા છે. તેમજ દેશ વિદેશના હરિભક્તો, શ્રોતાજનો, આમંત્રિતો બધાને જય સ્વામિનારાયણ. સાક્ષાત સવિતા એનો મહિમા એ છે, કેટલાક વક્તાઓ, લેખકો, ઉદ્બોધકો, ઉદ્ગાતાઓ પહેલા ગ્રંથનું નામ આપે, પછી એના ઉપર વિવેચન લખે, વિસ્તાર કરે. કેટલાક લેખકો, ઉદ્બોધકો, ઉદ્ગાતાઓ, ઉપદેષ્ટાઓ પહેલાં લેખન કરી લે, પહેલાં ઉદ્બોધન કરી લે, પછી એનું નામ આપે. સાક્ષાત સવિતા ગ્રંથની વિશેષતા એ છે, મુક્તાનંદ સ્વામી રચિત એક જ કડી ઉપર આનું વિવરણ કર્યું અને પહેલો ભાગ પૂરો થઈએ આમનું નામાભિધાન થયું. આ ગ્રંથની વિશેષતા છે, મહિમા છે. એ કડી રવિ મંડળમાં રાત તણું દુઃખ નવ નડે, પારસ પામે ધન દુર્બળતા જાય જો, એમ પ્રગટ પુરુષો તમને જે જે મળે એનો મહિમા સૌ કોઈ ગાઈજો. પડી રવિ મંડળમાં રાત તણું દુઃખ નવ નડે, પારસ પામે ધન દુર્બળતા જાય. રવિ મંડળમાં રાત તણું દુઃખ નવ નડે, પારસ પામે ધન દુર્બળતા જાય. હેમ પ્રગટ પુરુષોત્તમને જે જે મળે,
બ્રહ્માદિક ગાય રવિ મંડળમાં રાત ન હોય, પારસમણી જેને મળે ત્યાં ગરીબાઈ ન હોય, ત્યાંથી ગરીબાઈ પલાયન થઈ જાય. રવિ મંડળમાં અંધારું બધું પલાયન થઈ જાય. છતાંય પછી રાત આવે છે. અહીંયા તો સાક્ષાત સવિતા પરમ પૂજ્ય સદગુરુવર્ય જોગી સ્વામી મહારાજના હૃદય કમળમાંથી નિશ્ચિત થયેલા શબ્દો જે ગ્રંથસ્થ થયા એ એક એક શબ્દો સવિતા સમાન છે. એના કિરણો જ્યાં જ્યાં પહોંચે ત્યાં પાછું અંધારું આવતું નથી. સ્થિર વૃત્તિનો આ ગ્રંથ છે. વેગવાન હોય એનું આમાં કામ નથી. પાછી વૃત્તિનો ગ્રંથ છે. આમાં ક્યાંય ટીખળ આવશે નહીં એમ સ્વામીએ કહ્યું છે. આમાં પાછી વૃત્તિ વાળવાની જ રીત છે. મહિમા એનો અંત્યનું 34મું વતનામૃત એના ઉપર મહિમા લખાયો અને મુક્તાનંદ સ્વામીની રચિત આ કીર્તનની આ કડી પ્રારંભ થયો મધ્યના 30મા વચનામૃતથી. બધો એક જ દોર છે. પ્રગટ પુરુષોત્તમને જે મળે એને ઓળખવાની વાત છે. પ્રકૃતિ પુરુષથી શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ, પ્રકૃતિ પુરુષથી પર શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ, પરબ્રહ્મ બ્રહ્મ એને સત્ય માને એને ઓળખવાની આ વાત છે. નિરૂપણ કરવાની અજબ ગજબની કળા છે. હું લખતા બીજે સંકલ્પે ચડી જાઉં તો મને કહે, એ શાસ્ત્રી, જેમ સત્સંગી જીવનના વક્તા શતાનંદ સ્વામીએ સુવ્રત મુનિને વારંવાર કીધું, રાજા સાવધાન, ભાડેરનું કામ અહીં જગન્નાથપુરીમાં બેઠા બેઠા નહીં થાય, સાવધાન. ભાગવતજીમાં સુખદેવજી મહારાજ પરીક્ષિતને વખતો વખત સાવધાન કરે છે, સાવધાન રાજા, અહીં કથા મંડપમાં બેઠા બેઠા રાજ્યનું કામ નહીં થાય. એમ આ લખતા લખનારો કંઈક બીજા વેગમાં ચડી જાય, બીજા સંકલ્પે ચડી જાય તો સ્વામી કહે, એ શાસ્ત્રી, વખતો વખત સાવધાન કરતા. એ વિજયભાઈ, અહીં બેઠા મેંદરડાનું કામ નહીં થાય. એ અમુભાઈ, અહીં બેઠા લંડનનું કામ નહીં થાય. એ ઈશ્વરભાઈ, હા સાવધાન. એ જીવનભાઈ, સંજયભાઈ, જય સ્વામિનારાયણ. સમજાણું? આગળ જતા
સ્વામી એમ વાતો કરે છે કે સાક્ષાત સવિતામાં આમ કહ્યું છે. પોતે પોતાના વચનોનું પ્રમાણ આપે છે. સાહિત્યની દુનિયામાં જઈને વિચારો તો ખબર પડે આને શું કહેવાય. સહજતામાં સાક્ષાત્કાર છે. સહજતામાં સાક્ષાત્કાર છે. સહજ બેસે, સહજ લખનારો બેસે. સ્વામી ક્યારે તમે વાતો કરવાના છો? હું આવી જાઉં. શાસ્ત્રી તમે ક્યારે વાતો કરવા આવશો? હું વાતો કરું. એમ નહીં, બેઠા વાતો ચાલુ, લખવાનું ચાલુ. એ સ્વામી હું પાછળ રહી ગયો, જરાક ધીમા બોલો ને, એમ મેં નથી કહ્યું. શાસ્ત્રી ઉતાવળ કરો લખવાની, એમ કાંઈ નહીં, બોલવાનું લખવાનું. સહજતામાં સહજાનંદ છે, સહજતામાં સાધુતા છે. સાક્ષાત સવિતા હૃદયના દયાના દિલાવર, દયાના સાગર, એની દયા ઘૂંટાય 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 વચનો દ્વારા બહાર નીકળી એ ગ્રંથસ્થ થઈ, એનું નામ સાક્ષાત સવિતા. જે સૂર્યનારાયણ પ્રકાશ કરે ત્યાં પાછો અંધકાર આવે નહીં. સ્વામી પાસે બેઠેલા માણસને માણસની સુવાણી હોય, વાતો કરે તો બેસે, નકર ઉઠીને વયા જાય. સ્વામી બેઠા હોય, સભામાં બિરાજતા હોય, સંતો બેઠા હોય, અમુક હરિભક્તો બેઠા હોય, સ્વામી વાતો કરે તોય બેઠા રહી, કાંઈ વાતો ન કરે તો એના સંકલ્પ બંધ થઈ ગયા હોય. માત્ર સ્વામી પાસે બેઠા બેઠા સ્વામી સાથેના કેટલાય સંતો, કેટલાય હરિભક્તો આધ્યાત્મિક સ્થિતિને પામી ગયા. એવા સદગુરુ વર્ય જોગી સ્વામી મહારાજ, એના દિવ્ય શબ્દોનો સંગ્રહ, એનું નામ સાક્ષાત સવિતા ભક્ત. આ કોઈ જંતર નથી, કોઈ મંતર નથી, કોઈ જાદુ નથી સંજયભાઈ. આ કોઈ ગાડરિયો પ્રવાહ નથી. સાક્ષાત સવિતાના કિરણોથી જેના અંતર અંજવાળાઈ ગયા છે, એ આ સમાજ છે. સ્વામી દેવપ્રસાદ દાસજી સ્વામી કે મોહન પ્રસાદ સ્વામી, વાસુદેવ સ્વામી હતા, હરિપ્રસાદ સ્વામી અહીંયા છે. સ્વામી સાથે રહેલા કેટલાક સંતો સ્થિતિને પામી ગયા. આજુબાજુ બેસવાથી, એની વાતો સાંભળવાથી વેગવાન નહીં થશો. આપણી પ્રણાલિકા શું છે એ વિચારજો. કોઈને વેગે ચડી જવાની વાત નથી. આ સાક્ષાત સવિતાનો મહિમા ભક્તો, નામાભિધાનનો પ્રસંગ 229 કિરણ પૂરા થયા. સ્વામીને અમે કહ્યું, જોજો સહજતા કોને કહેવાય?
સ્વામી આનું નામ શું રાખશું? સાક્ષાત સવિતા. વચ્ચે 15 સેકન્ડ કે 10 સેકન્ડ વિચારવાનો ગેપ ગયો નહોતો. નહીતર એમ કે લાવો થોડાક વિભાગ, થોડાક પાના, થોડાક કિરણો હું જોઈ લઉં પછી નામ પાડશું. સ્વામી આનું નામ શું રાખશું? સાક્ષાત સવિતા. કાંઈ સમજાય છે કોઈ? વરરાજાને હારો લગાડવા માટે માંડવામાં લઈ જાઓ, એ આ નથી, આ સહજ છે. વિચારજો. બહુ ઊંચામાં ઊંચી સ્થિતિએથી આ ગ્રંથનું પ્રાગટ્ય છે. વચનામૃત પોતાનો અનુભવ, એનો વાણો તાણો, એનું નામ સાક્ષાત સવિતા. એટલે જ પરમ પૂજ્ય સદગુરુ દેવપ્રસાદ સ્વામીએ કહ્યું, વચનામૃત અને સાક્ષાત સવિતા એ અભિન્ન સ્વરૂપ છે, એમાં કાંઈ ભેદ નથી. મજાની વાત છે. સ્થિર થઈ ગયો બરાબર. વગડામાં, વાડિયુંમાં, બળદગાડામાં, 4-વ્હીલ ગાડીઓમાં વાતો કરી, પધરામણીમાં દંત ધાવન કરતા કરતા, એટલે દાંતણ કરતા કરતા, સ્નાનાદિક કરતા કરતા, જમતા જમતા પંક્તિમાં વાતો કરેલી છે. સ્વામી એવા મરમ પણ કરેલા છે. મને સ્વામી એમ કહે, તમે કેવા વાઘા પહેર્યા છે, તમે સોનેરી વાઘા પહેર્યા છે કે એમ મને કીધું. એના 2 અર્થ છે. તમે સાધુતાએ સંપૂર્ણ છો, સમજણે સંપૂર્ણ છો. એક બીજો અર્થ છે, તમે કેવો પહેરવેશ પહેરો છો. વિચાર કરો, થોડોક વિચાર કરો. સમજણ? આવા માર્મિક ઉપદેશો સાક્ષાત સવિતામાં બહુ છે. મુંબઈ ધર્માદાના ઓરડામાં ઉતારો હતો મંદિરમાં. એક થેલી, એની બોર્ડર જુદા કલરની, થેલીનો જુદો કલર. એક હરિભગત સ્વામીને આમ અવાજ નાખતા હતા. 2 જણા કથા વાંચતા હતા. ખીતીએ થેલી ટીંગાતી હતી. સ્વામી કે આ થેલી કોની છે? હરિભક્ત કે સાધુની. સ્વામી કે સાધુની થેલી નથી. ત્યારે હરિભક્તે પુનરાવર્તન કર્યું, સાધુની થેલી છે. સ્વામી કે સાધુની થેલી નથી. અમે સમજી ગયા હતા. હરિભગત સમજ્યા નહીં. 3જી વાર સ્વામી કીધું, કેની થેલી છે? હરિભક્ત કે સાધુની. સ્વામી કે સાધુની થેલી નથી. આ મર્મ ખ્યાલ આવ્યો?
ઉપાસનાના મર્મો તો ગજબના છે. શ્રીજી મહારાજની મોટાઈના મર્મ તો ગજબના છે. પોતે પોતાને ક્યારે કેમ કહી દે છે એ તો આપણને ગતિ જ પડે નહીં. આ સાક્ષાત સવિતાનો મહિમા. મોલમાં ખરીદી માટે જાઓ, પહેલાં દરેક વસ્તુનો મહિમા, કિંમત, પ્રોડક્શન, કંપની જાણો, પછી ખરીદી કરો. આ મહિમા જાણો, હવે પછી બપોર પછી આ કથાની ખરીદી કરો. બહુ કૃપા કરી રામકૃષ્ણ ગોવિંદ બોલતા આવડે નહીં, એને વેદવાણીના રહસ્યો સમજાવી દીધા. રામકૃષ્ણ બોલતા આવડે નહીં એવા ચખો પલબો ભણેલા કે નહીં ભણેલા ખેડૂતોને કહી હું જાઉં વતનામૃત પાકા કરો. ચખો પલબો ભણેલા નહીં ભણેલા હાથી હાંકતા હાંકતા વતનામૃત પાકા કરે, હાથી હાંકતા હાંકતા બોલે. એ વચનામૃત હજી ઘણા હરિભક્તો સ્વામી બાપાએ પાકા કરેલા બોલે છે. દેવપ્રસાદ સ્વામી પાસે આખો ગ્રંથ વચનામૃતનો કંઠસ્થ સ્વામી બાપાએ કરાવેલો છે. મુંબઈના ગોલોક વિહારી મહારાજના 150 વર્ષના પાટોત્સવમાં 150 વર્ષના પાટોત્સવમાં નહીં પણ ભાડેરની મૂર્તિ પ્રતિષ્ઠા કરીને સીધા ત્યાં ગયા હતા. ત્યારે મુંબઈના અમુક હરિભક્તોએ કીધું કે સ્વામી શિખરબદ્ધ મંદિર કરો, શિખરબદ્ધ મંદિર. મંદિર ત્યારે એક ઘુમટ હતો, જૂનું મંદિર, બધાય દર્શન કરેલા છે. સ્વામી કે અમારે શિખરો કાંઈ કરવાની જરૂર નથી, ઈચ્છા નથી. દેવપ્રસાદ સ્વામી ભેળા હતા. સ્વામી કે આ સાધુને અમે વતનામૃત કંઠે કરાવ્યા છે. આ પ્રસંગ 3 ભાગના જીવન કવનમાં અમે લખ્યો છે. મેં સાક્ષાત સવિતામાં જીવન કવનમાં ક્યાંય ભેદ દ્રષ્ટિ રાખી નથી, અને ભેદ દ્રષ્ટિની ક્યાંય ભૂલ હોય તો મને જરૂર કહેજો, હું સુધારી લઈશ, માફી માગીશ. સ્વામી બાપાના યોગમાં આવેલા સંતો અને હરિભક્તો એને મેં સાક્ષાત સવિતામાં નામ લખીને પ્રસંગોપાત જીવન કવનમાં પણ એના પ્રસંગો લખીને બધાને મેં બિરદાવ્યા છે. આ દેવસ્વામી એ ત્યાં હતા. ભાંડેરની મૂર્તિ પ્રતિષ્ઠા પછી મને પાછો વાળ્યો ત્યાંથી. સ્વામી કે જાઓ તમે, પછી આવજો. ઓલા રજા આપે હતી, ઓલા એ પછી જેમાં પછી બોલાય, આગળ એને બોલાય નહીં. એ કે ઓલા રજા આપે હતી, આવજો, તમે જાઓ પાછા. અને ત્યાંથી પાછો ભાંડેરથી પીપલાણ આવ્યો. અને સ્વામી, મોહન સ્વામી, દેવસ્વામી, વિશ્વપ્રકાશ સ્વામી બધા સ્વામી બાપા સાથે મુંબઈ ગયા. ત્યારનો આ પ્રસંગ બહુ. નીલકંઠ સ્વામી, તમને ખબર નથી, એવા પ્રસંગને હું તમારી આંખે પાટા બાંધી નહીં કહું, એ મને સ્વામી બાપાની દયાથી વિશ્વાસ છે. નહીતર તમને તો ખબર નથી, તમે હાજ પાડવાના છો, પણ તમે હા પાડશો એવો વિશ્વાસથી, તમને વિશ્વાસમાં લઈને હું એક પણ પ્રસંગ ભેળસેળવાળો સાક્ષાત સવિતામાં પણ નથી, તો જીવન કવનમાં પણ નથી, ચાલુ કથા પારાયણોમાં પણ નહીં આવે. સાક્ષાત સવિતાના મહિમામાંથી મેં આવું ગ્રહણ કર્યું છે.
અહીંયા આ સત્રની કથાને વિરામ. હવે બપોર પછી કથાનો પ્રારંભ કરશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સરખી બોલો. હરિ કૃષ્ણ મહારાજની જય. આગલો કાર્યક્રમ. ભલા ભક્તો, સ્વામીશ્રી આપણને સાક્ષાત સવિતાનો ખૂબ મહિમા સમજાવ્યો. એક એક શબ્દ છે એ સવિતા સમાન છે અને પ્રકૃતિ પુરુષથી પર શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ એને સત્ય માનનાર છે એની વાતો છે. ભલા ભક્તો, આ બહુ ઊંડાણપૂર્વકના શબ્દો છે. સ્વામીએ વાત કરી હતી સવારમાં પણ કે આ સાક્ષાત સવિતામાં સ્વામી બાપાએ સંપ્રદાયના 6 અંગમાંથી એક પણ અંગને ઘસારો આવે એવો એક પણ શબ્દ બોલ્યા નથી. અને સ્વામીએ અત્યારે પણ કીધું કે આ ગ્રંથમાં સ્વામી બાપા ઘણી વખત એમ બોલ્યા છે. સ્વામી બાપા સહજ બોલ્યા છે એવા 18 કિરણ છે, જેમાં સ્વામી બાપા ચોપડી શબ્દ બોલ્યા છે. બહુ સાદો અને સહજ ભર્યો શબ્દ. એમાં 214મા કિરણમાં સ્વામી બાપા કહે છે આ ચોપડીનું તાત્પર્ય શું છે. જે રવિ મંડળમાં રાત તણું દુઃખ નવ નડે પછી એ કડી બોલ્યા છે સ્વામી બાપા. અને 396મા કિરણમાં બોલ્યા છે કે આ ચોપડીમાં અમે કોઈની નિંદા કરી નથી. આવા 18 કિરણ છે. અને સાક્ષાત સવિતાની કથા વંચાણી હોય અને સ્વામી બાપાએ પાછી એના ઉપર જ વાત કરી હોય એવા 136 કિરણ છે. માટે સ્વામીએ વાત કરી એમ આમાં સ્વામી બાપાએ પોતાની વાતનું જ પ્રમાણ કર્યું છે. એવો આ અદ્ભુત ગ્રંથ છે. એ ગ્રંથના મહિમાની વાતો કે ગ્રંથના નિરૂપણની વાતો આપણને પરમ પૂજ્ય સ્વામીશ્રીએ 7.5 વર્ષ ઉપરાંત આ ગ્રંથની કથા આપણને સંભળાવી છે. જે પ્રાતઃ કથામાં વિવિધ માધ્યમો દ્વારા આપણે આ નિરૂપણના સહભાગી થયા છીએ કે એમના સાક્ષી થયા છીએ. આ આગળની લાઈનમાં હરિભક્તો પાણીની એકદમ ધાર થાય છે, તો એનું ખાસ ધ્યાન આપશો. એક કથા છે એના આપણે સહભાગી, એના આપણે સાક્ષી થયા છીએ. ધારો ઝૂમ દ્વારા, યુટ્યુબમાં લાઈવ આવે છે એના દ્વારા, વોટ્સઅપ અને ટેલિગ્રામમાં એના પછી MP3 જે ઓડિયો કથા આવે છે એના દ્વારા આપણે એના સાક્ષી બન્યા છીએ. એવી કથા એનું જે નિરૂપણ થયું છે એની એક પેનડ્રાઈવ તૈયાર કરી છે. ફરેણી ધામના સંતો અને હરિભક્તોની મહેનતથી પ્રથમ 475 કિરણની એક પેનડ્રાઈવ તૈયાર થઈ છે. એના વિમોચન તરફ આપણે જવું છે. એ વિમોચનમાં હું જે સંતોને પ્રાર્થના કરું તે સંતો પધારો અને હરિભક્તોના નામ લઉં. એ હરિભક્તો પણ મંચ ઉપર ઝડપથી આવશો. પેનડ્રાઈવના વિમોચન માટે પરમ પૂજ્ય સ્વામીશ્રી, પરમ પૂજ્ય સદગુરુ દેવપ્રસાદ દાસજી સ્વામી, પૂજ્ય સદગુરુ અક્ષર વલ્લભદાસજી સ્વામી, આ સંતોને પ્રાર્થના કરીશ કે એ વિમોચનમાં પધારશો. હરિભક્તોમાં ઠક્કર હસમુખભાઈ, પ્રભુદાસભાઈ મુંબઈ, પટેલ સંજયભાઈ ભરૂચ, ગજેરા હરગોવિંદભાઈ, નાદપરા જયેશભાઈ, ત્રિવેદી હરિકૃષ્ણભાઈ. એટલે હરિભક્તો ઝડપથી મંચ ઉપર આવશો. આપણે આ અદ્ભુત અને ઐતિહાસિક એવી આ પેન ડ્રાઈવના વિમોચન તરફ જવું છે. આ પેન ડ્રાઈવ એ બધા કોસ્ટિંગ સાથે 550 રૂપિયામાં તૈયાર થઈ છે. પણ અત્યારે એ સેવામાં આવેલ હોવાથી એ અડધી કિંમતે અત્યારે મળશે, જેની કિંમત 250 રૂપિયા છે. જે આજના સેશન પછી તરત જ બધા હરિભક્તોને મળશે. તો ખાસ આ કથાનો લાભ લેવા માટે આ પેન ડ્રાઈવ વસાવશો. આ પેન ડ્રાઈવની સાઈઝ 64 જીબીની છે. એવા જોગી બાપા પધાર્યા અંતર મન મંદિરે, જોને જોગી પધાર્યા વાલુનો દરિયો થઈને.
એવા જોગી બાપા પધાર્યા અંતર મન મંદિરે જોને જોગી પધાર્યા વાલનો દરિયો થઈને દયાની મૂર્તિ સદગુણનો છે અક્ષય ભંડાર વાણી એવી લાગે હરિવર કેરી અણસાર દયાની મૂર્તિ સદગુણનો છે અક્ષય ભંડાર વાણી એવી લાગે હરિવર કેરી અણસાર એવા જોગી બાપા પધાર્યા અંતર મન મંદિરે જોને જોગી પધાર્યા વાલનો દરિયો થઈને એવા જોગી બાપા પધાર્યા અંતર મન મંદિરે જોને જોગી પધાર્યા વાલનો દરિયો થઈને સામર્થી એવી જોગ જતીની જાણે મનની વાત કઠિન કુરોગને દ્રગથી મટાડે જુએ નહીં કોઈ જાત સામર્થી એવી જોગ જતીની જાણે મનની વાત કઠિન કુરોગને દ્રગથી મટાડે જુએ નહીં કોઈ જાત ચરણ સ્પર્શ હરિભક્ત કરે તેના ચરણ સ્પર્શ હરિભક્ત કરે તેના દુખડા સૌ હરી લેતા એવા જોગી બાપા પધાર્યા અંતર મન મંદિરે જોને જોગી પધાર્યા વાલનો દરિયો થઈને એવા જોગી બાપા પધાર્યા અંતર મન મંદિરે જોને જોગી પધાર્યા વાલનો દરિયો થઈને પુરુષોત્તમ સાકારનો મહિમા રગ રગમાં વર્તાય વચનામૃતની વચન પ્રતીતિ વર્તે અહર્નિશમાય પુરુષોત્તમ સાકારનો મહિમા રગ રગમાં વર્તાય વચનામૃતની વચન પ્રતીતિ વર્તે અહર્નિશમાય જોગ ચરણ રજ જ્યાં પડતી ત્યાં જોગ ચરણ રજ જ્યાં પડતી ત્યાં જંગમ તીરથ બનતા એવા જોગી બાપા પધાર્યા અંતર મન મંદિરે જોને જોગી પધાર્યા પીપલાણાથી પધાર્યા એવા પૂજ્ય શાસ્ત્રી નીલકંઠ ચરણ દાસજી સ્વામીને પ્રાર્થના કરું છું કે પોતાનું મંગલ પ્રવચન આપશે આ મંગલ પ્રસંગે પૂજ્ય નીલકંઠ ચરણ દાસજી સ્વામી યત્પાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સોયમ વિજેતેતરામ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામી ધર્મપ્રસાદ દાસજી સ્વામી, ત્રિદિનાત્મક સાક્ષાત સવિતા ગ્રંથના લેખક અને વક્તા એવા પરમ પૂજ્ય સદગુરુ મહંત બાલકૃષ્ણદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ દેવપ્રસાદદાસજી સ્વામી, પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ જ્ઞાન સ્વામી,
પરમ પૂજ્ય સદગુરુ અક્ષર સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ ચતુર્ભુજ સ્વામી, પરમ પૂજ્ય કેશવ પ્રસાદ સ્વામી, સર્વે વંદનીય સંતો, સર્વે વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આજે સર્વપ્રથમ તો સાક્ષાત સવિતા ગ્રંથ જેમણે આપણને આપ્યો છે એવા પરમ પૂજ્ય સદગુરુ બાલકૃષ્ણદાસજી સ્વામીને આપણે સૌ તાલીઓથી એકવાર વધાવી લઈએ. શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે આ અમે જે વાત કરી છે તે 4 વેદ, ઇતિહાસ, પુરાણ, મહાભારત આદિ સર્વ ગ્રંથોના સારભૂત વાત કરી છે. એવો છે વચનામૃત ગ્રંથ. એ વચનામૃત ગ્રંથને જો સરળ અને સાદી ભાષામાં આપણને કોઈએ આપ્યો હોય અને સમજાવ્યો હોય તો એ આપણા ગુરુદેવ પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીએ આપણને સમજાવ્યો છે. સ્વામી બાપાએ પોતાના જીવનની અંદર ખૂબ સંઘર્ષ કરીને એક અભણ સંત જ્યારે વચનામૃતની વાતો કરતા હોય, તત્વજ્ઞાનની વાતો કરતા હોય અને એ વચનામૃતના તત્વજ્ઞાન ઉપર જ્યારે વિદ્વાનોને રિસર્ચ કરવું પડતું હોય ત્યારે એ અભણ સંતની મહત્તા કેટલી હોય એ તમે સમજી શકો. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી અભણ હતા પણ એની ઉપર મહારાજની કૃપા હતી તો આજે નિષ્કુળાનંદ સ્વામીના બનાવેલા ગ્રંથો ઉપર PhD થાય છે. એમ ભવિષ્યની અંદર પણ આ સાક્ષાત સવિતા ગ્રંથ ઉપર PhD થશે ખરું. સદગુરુ નારાયણદાસજી સ્વામીના આશીર્વાદ, સદગુરુ બાલમુકુદાસજી સ્વામીના આશીર્વાદ, આપણા ગુરુ જોગી સ્વામી એવું કહેતા કે અમે સદગુરુ બાલમુકુદાસજી સ્વામીની સાથે 3 વર્ષ સુધી રહ્યા. એમની પાસેથી ઐશ્વર્ય પ્રાપ્ત થયું. સદગુરુ નારાયણદાસજી સ્વામી પાસે 17 વર્ષ સુધી રહી અને વચનામૃતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. વચનામૃતના પગી થયા અને એ જે જ્ઞાન એમણે પ્રાપ્ત કર્યું એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પોતાના જીવનના અનુભવો એની અંદર ભેળવીને સ્વામી આપણને આ સાક્ષાત સવિતા આપી છે. સાક્ષાત સવિતાનો મહિમા હમણાં જ એક પંક્તિની અંદર કીધું. સદગુરુ મુક્તાનંદ સ્વામીની વાત કીર્તન ઉપર, રવિ મંડળમાં રાત તણું દુઃખ નવ નડે, પાર્શ પાય મેં ધન દુર્બળતા જાય જો, તેમ પ્રગટ પુરુષો તમને જે મળે તેનો મહિમા ભવ બ્રહ્માદિક ગાય છે. આ કીર્તનની એક જ કડી ઉપર આખો એ સાક્ષાત સવિતા ગ્રંથ સ્વામી કે અમે લખ્યો છે. આ ગ્રંથ પૂર્ણ થયા પછી સ્વામી બાપાએ સભામાં એક વખત એવું કહ્યું કે આ ગ્રંથમાંથી કોઈ ભૂલ કાઢશે તો એટલી ભૂલ કાઢશે કે અમે આમાં ભગવાન કરતા ભગવાનના ભક્તનો મહિમા અધિક કીધો છે. જે ભગવાન કરતા ભગવાનના ભક્તના મહિમાને ગાઈ શકે ને એ ગ્રંથોના ઉત્સવો થાય ભાઈ. સ્વામી બાપા કે અમે ઉપરથી નથી લીધું, અમે નીચેથી લીધું છે. સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં ઘણી જગ્યાએ એવી ટકોરો કરી, પુરુષોત્તમને મળે અને જે કામ થાય એ જ કામ અક્ષરને મળે પણ થાય અને એ જ કામ મુક્તને મળવાથી પણ થાય. તો જ સમજવું કે તમે મુક્ત અક્ષરને પુરુષોત્તમ 3 તત્વની ઉપાસનાને સમજ્યા છો. તમે જો એમ માનતા હોય કે મને પુરુષોત્તમનું દર્શન થાય તો જ મારું કલ્યાણ થયું તો તમે ભૂલા પડ્યા છો. તમને મુક્ત મળે તો પણ તમારું કલ્યાણ થાય એવો તમને જ્યાં અહેસાસ થાય ત્યાં સમજવું કે પ્રગટની ભક્તિ છે. સ્વામી બાપાએ સાક્ષાત સવિતાની અંદર એક વાત બહુ સરસ મુક્તાનંદ સ્વામીની વિનયશિતાની પત્રિકા ઉપર વાત કરી. જ્યાં પ્રગટનું દર્શન હોય ને, જ્યાં દાસ ભાવ હોય ને, જ્યાં સેવક ભાવ હોય ને ત્યાં સમજવું કે એને પુરુષોત્તમ નારાયણનું દર્શન થયું છે. જે ભગવાનના ભક્તનો પણ ભક્ત થઈને વર્તતો હોય ને ત્યાં જ પુરુષોત્તમની ઉપાસના હોય, બીજે ક્યાંય પુરુષોત્તમની ઉપાસના હોતી નથી. સ્વામી બાપાએ આ સાક્ષાત સવિતા ગ્રંથની અંદર એક વાત બહુ સુંદર કરી. વારે વારે સ્વામી બાપા એવું બોલતા, વારે વારે વચનામૃત ઉપર વાત કરતા, 11મા વચનામૃતને માધ્યમ બનાવીને
સ્વામી કે એક ધર્મ અર્થ અને કામ ઉપર કાર્ય કરે છે અને એક ભગવાનની પ્રસન્નતા અને મોક્ષને માટે કરે છે. એ બેયને જે ઓળખે છે ને એ ઓળખનારો અલગ છે. એ કર્મને કરે છે ને છતાં એ કર્મથી પર છે. એ ઓળખનારો મળી જાય ને તો આપણું કામ થાય. પણ આપણી દ્રષ્ટિ તો મોક્ષને અર્થે કરે છે, ધર્મ અર્થ કામને અર્થે કરે છે, એને જોવામાં પડી છે. પણ એ બેયને જોનારો છે એને આપણે જોતા નથી. સ્વામી બાપા કે જોનારો છે ને એ કર્મથી પર છે, કર્મને કરે છે તો પણ નિષ્કર્મ છે. એ નિષ્કર્મ જે છે ને જોનારો છે ને એ તમને મળે ને તો કામ થાય. સ્વામી બાપાએ કેવી કેવી વાતો કરી. વચનામૃતની વાતને પણ સ્વામી બાપાએ ક્યારેક ક્યારેક એટલી સરળ રીતે આપણને સમજાવી અને એના કરતાં પણ ક્યારેક વાતને ઉલ્લંઘીને પોતાના અનુભવની વાતો સ્વામીએ કરી છે. સ્વામીએ એમ કીધું વચનામૃતનું પ્રમાણ આપીને કે ભગવાનના ભક્તને તમે નિષ્કામી સમજો તો તમે નિષ્કામી થાવ, ભગવાનના ભક્તને તમે નિર્લોભી સમજો તો તમે નિર્લોભી થાવ, ભગવાનના ભક્તને તમે નિર્સ્વાદી સમજો તો નિર્સ્વાદી થાવ. એ વાત તો શાસ્ત્રમાંય મળે, વચનામૃતમાં પણ લખી. પણ સ્વામી બાપા એથી અલગ વાત કરે. સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં એમ કીધું કે આ ગ્રંથમાં અમે સ્થૂળ વર્તમાનની કોઈ વાત જ કરી નથી, અમે આ ગ્રંથની અંદર સૂક્ષ્મ વર્તમાનની વાત કરી છે. આ સાક્ષાત સવિતા ગ્રંથ છે ને એક સૂક્ષ્મ વર્તમાનનો ગ્રંથ છે, એ સ્થૂળ વર્તમાનનો ગ્રંથ નથી. ગુણાતીતાનંદ સ્વામી કે મહિમા સમજવા જેવી તો કોઈ વાત નથી. આ વાતને લઈને સ્વામી બાપાએ આખો આ ગ્રંથ લખ્યો છે. જેટલો ભગવાનના ભક્તોનો મહિમા સમજાય એટલી જ પુરુષોત્તમની નિષ્ઠા તમને દ્રઢ થઈ ગણાય. આ સાક્ષાત સવિતાના સારભૂત વાતો છે. એ સાક્ષાત સવિતાની અંદર તમે બીજાને જેટલા નિર્દોષ સમજો ને એટલા જ તમે નિર્દોષ થાવ. અને તમે એમ કહો કે હું સાધન કરીને, જપ તપ વ્રત કરીને, દાન કરીને, પુણ્ય કર્મ કરીને નિષ્કામી થાવ ને ભગવાનનો એકાંતિક ભક્ત થાવ, તો એ વાત ખોટી છે. એકાંતિક સાધનથી નથી થવાતું, એકાંતિક તો એકાંતિક મળે તો એકાંતિક થવાય. આ વાત સાક્ષાત સવિતામાં લખી છે. કોઈ એમ કે હું સાધને કરીને એકાંતિક થઈ જાઉં, કોઈ એમ કે હું સાધને કરીને સિદ્ધ થઈ જાઉં, તો એ વાત સ્વામી બાપાની દ્રષ્ટિમાં બરાબર નથી. એ તો જે સિદ્ધ થયા હોય, એકાંતિક થયા હોય, એનું તમે શરણું સ્વીકારો, એના દાસ થાવ તો જ તમે એકાંતિક થાવ. અરે સ્વામી બાપાએ તો કઠિનમાં કઠિન વાતને પણ સાક્ષાત સવિતામાં સરળમાં સરળ રીતે સમજાવેલી છે. વેદોમાં, ઉપનિષદોમાં જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મના 5 તત્વોના નિરૂપણો છે. એ વાતને યથાર્થ કોણ સમજી શકે? ભણેલા હોય એ સમજી શકે, પણ અભણમાં અભણ ખેડૂત પણ સમજી જાય. એટલા માટે સ્વામી બાપાએ પોતાના અનુભવની વાત અને મૂર્તિમાન વાત, કારણ કે આ સાક્ષાત સવિતા એ પ્રગટનો ગ્રંથ છે, કોઈ પરોક્ષનો ગ્રંથ નથી. અને અનુભવ સિદ્ધ સંતના મુખેથી થયેલી આ વાતો છે. એટલે સ્વામી બાપાએ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મના લક્ષણો પણ સામાન્યમાં સામાન્ય ખેડૂત હોય ને, જાડી બુદ્ધિવાળો હોય ને, એ પણ સમજી જાય એવી રીતે કર્યા. સ્વામી કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ હોય, પણ જો કંગાલપણું હોય તો સમજવું કે જીવ છે. આપણે તો જીવને ક્યાંક બીજે ગોતવા જઈએ, સ્વામી બાપાએ મૂર્તિમાન જીવ બતાવ્યા. આપણામાં ધર્મ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, ભક્તિ હોય ને જો કંગાલપણું હોય, મારું કલ્યાણ થશે કે નહીં થાય? મને ક્યારે ભગવાનનું દર્શન થશે, ક્યારે હું ભગવાનના ધામના જઈશ, આવું જો કંગાલપણું વર્તતું હોય અને કદાચ પ્રગટ ભગવાન મળ્યા હોય ને છતાંય મનની અંદર એમ રહેતું હોય કે ગોલોક, વૈકુંઠ, આદિક જે ધામને વિશે ભગવાનની મૂર્તિ છે ત્યાં સુધી મને દેખાતી નથી, ત્યાં સુધી મારું કલ્યાણ થયું નથી, આવું જેને અજ્ઞાન હોય ને એ બધાને સ્વામી બાપાએ જીવ દશામાં નાખી દીધા. બોલો, એ બધા જીવ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ હોય, પણ જેનો અહંકાર વર્તતો હોય તો સમજવું કે એ ઈશ્વર છે, મૂર્તિમાન. આકાશમાં છે એ નહીં, પૃથ્વી ઉપર સ્થાપન કરી બતાવે ને એ સાક્ષાત સવિતા છે ને, એ જોગી સ્વામી છે. જેનામાં ધર્મ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, ભક્તિ હોય, પણ એનો અહંકાર ન હોય તો એને જ પૃથ્વી ઉપર બ્રહ્મ તત્વ ગણી લેવું. અને એ બ્રહ્મ તત્વને તમે મળો ને તો જ પરબ્રહ્મ તમારા હાથમાં આવે, નહીં તો તમારા હાથમાં ન આવે.
અને જેનામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ સહજપણે રહેલા હોય એ તો પુરુષોત્તમ છે, એની તો વાત જ ન્યારી છે. આવી આવી વાતો સ્વામી બાપાએ સાક્ષાત સવિતાની અંદર કરી છે. એવો અદ્ભુત આ ગ્રંથ, એમને આજે 50 વર્ષ પૂર્ણ થયા. એ ગ્રંથ જેમણે આપણને આપ્યો છે એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન કરી મારા વક્તવ્ય વિરામ અસ્તુ. જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, પૂજ્ય નીલકંઠ ચરણ સ્વામીએ સાક્ષાત સવિતા અને સ્વામી બાપાનો ખૂબ મહિમા કીધો. સાક્ષાત સવિતા એ ખાલી વચનામૃત નથી, પણ સ્વામી બાપાના અનુભવનું મેરવણ પણ છે. એમાં બધા જ તત્વોનું પૃથ્વી ઉપર સ્થાપન કરી દીધું છે. સ્વામી બાપાએ આવા શબ્દોથી એમને સાક્ષાત સવિતા અને સ્વામી બાપાનો મહિમા કીધો. સ્વામી આ સુવર્ણ મહોત્સવ નિમિત્તે 50થી ઉપરાંત ગામોમાં, શહેરોમાં સુવર્ણ સભા સ્વામીએ કરી છે. એમાં અનેકવિધ રીતે સ્વામીએ સાક્ષાત સવિતાનો મહિમા કીધો છે. એમાં જૂનાગઢની સભા હતી, એમાં સ્વામીએ વાત કરેલી કે સાક્ષાત સવિતા ગ્રંથ રચાયો એને 50 વર્ષ પૂર્ણ થયા. સ્વામી બાપાએ કીધું હતું કે 50 વર્ષે આ ગ્રંથનો મહિમા સમજાશે. તો એક તો 50 વર્ષ એટલે શું? તો કે 50 વર્ષનો સમયગાળો પૂરો થયો એ 50 વર્ષ. બીજા 50 વર્ષ કેમ સમજવા? તો સ્વામીએ સમજાવતા કહે છે કે સાક્ષાત સવિતા એના મર્મોને સમજાવનાર છે. એમાં જ્યારે આપણને વિશ્વાસ આવશે ત્યારે આપણા 50 વર્ષ પૂર્ણ થયા છે અને ત્યારે આપણને એનો યથાર્થ મહિમા સમજાશે. આવી અનેક સુવર્ણ સભાઓમાં અનેકવિધ રીતે સ્વામીએ સાક્ષાત સવિતાનો મહિમા કહ્યો છે. હવે આપણે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ એના અનાવરણ વિધિ માટે, એના બેનરના અનાવરણ વિધિ તરફ જવું છે. તો સ્વયંસેવકો એની તૈયારી થઈ ગઈ હોય તો ઝડપથી આ મંચ ઉપર એ બેનર લાવશો. અને એ મહોત્સવના ઉપક્રમે શિક્ષાપત્રી નિયમાભિમાન એ સ્વામી ખુલ્લું મૂકવાના છે. તો એની પણ અહીંયા જાહેરાત થવાની છે આ ઉત્સવના ઉપક્રમે. સ્વામી મહિમા સમજાવતા એમ કહે છે કે સાક્ષાત સવિતા એટલે સાક્ષાત સૂર્યનારાયણ. એ ઉઈગો તે કોઈ દિવસ અસ્તપણાને પામે નહીં. આકાશનો સૂર્ય છે એ જ્યારે આથમશે ત્યારે અંધારું થઈ જશે, પણ જેના જીવનમાં આ સાક્ષાત સવિતા રૂપી સૂર્યનારાયણે અજવાળું કર્યું એ કોઈ દિવસ અંધારું પામવાના જ નથી. સ્વામી એમ કહે છે કે મને તો એ આનંદ છે કે અમારી જે મિલકત છે, અમારું જીવન છે, એને તમે પૂજવા અને ઉજવવા માટે તૈયાર થયા છો. એ જ અમારા હૈયામાં આ ઉત્સવનો આનંદ છે. સ્વામી વાત કરે છે કે આ સાક્ષાત સવિતામાં કેટલા સમયની વાતો છે. તો સ્નાન કર્યા પહેલાંની, સ્નાન કર્યા પછીની, નિત્ય પૂજા પહેલાંની, નિત્ય પૂજા પછીની, ઠાકોર જમાડ્યા પહેલાંની, ઠાકોર જાગ્યા પછીની, સંધ્યા આરતી પહેલાંની, સંધ્યા આરતી પછીની, શયન પછીની, રોજિંદી સભાની, વિચરણની, રાત્રિની, રાત્રે ઉઠીને પણ સંતોને વાત કરી છે એવા પણ અમુક કિરણ છે. આ બધી વાતનો સંગ્રહ એટલે સાક્ષાત સવિતા. હવે આ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના બેનર અનાવરણ વિધિ માટે હું જે સંતોને પ્રાર્થના કરું અને જે હરિભક્તોના નામ લઉં એ હરિભક્તો ઝડપથી મંચ ઉપર આવશો. સંતોમાં પરમ પૂજ્ય સ્વામીશ્રી પરમ પૂજ્ય સદગુરુ દેવપ્રસાદ દાસજી સ્વામી, પૂજ્ય હરિપ્રસાદ દાસજી સ્વામી, પૂજ્ય શાસ્ત્રી નીલકંઠ ચરણ દાસજી સ્વામી, હરિભક્તોમાં પટેલ સંજયભાઈ ભરૂચ, ગજેરા હરગોવિંદભાઈ અમરેલી, સુદાણી જીવનભાઈ સુરત. એટલા હરિભક્તો ઝડપથી મંચ ઉપર આવશો અને આ અનાવરણ વિધિમાં જોડાશો. આ મહોત્સવના ઉપક્રમે જે નિયમ
ભડિયાદી કાનજીભાઈ એ પણ ઝડપથી મંચ ઉપર આવો બાપા. આ મહોત્સવના ઉપક્રમે જે નિયમ જાહેર થવાના છે એનું એક ગૂગલ ફોર્મ બનાવવામાં આવ્યું છે. આ અનાવરણ વિધિ પછી એ ગૂગલ ફોર્મની લિંક એ વોટ્સઅપના ગ્રુપમાં બધા જ ભક્તોને મળી જશે અને એની નિયમની માહિતી માટે એક પત્રક આપવામાં આવશે. એ પત્રકમાં ફોર્મ નથી ભરવાનું, એ ખાલી માહિતી માટે છે. એ પત્રકના જમણા હાથના નીચેના ખૂણા ઉપર એક બારકોડ છે. એ બારકોડ તમે સ્કેન કરશો એટલે ફોર્મની લિંક ખુલશે અને જે હરિભક્તોને ન આવડતું એ બીજા હરિભક્તોની મદદથી આ લિંક ઉપર જ ફરજિયાત એનું ફોર્મ ભરવાનું રહેશે. જેની હરિભક્તો ખાસ નોંધ લેજો. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય. વાલા ભક્તો ખૂબ તાળીઓના નાદથી આ અનાવરણ વિધિ ઉત્સવને આપણે વધાવીએ, આ નિયમ ઉત્સવને વધાવીએ. એવા જોગી બાપા પધાર્યા અંતર મન મંદિરે, જોને જોગી પધાર્યા વાલુનો દરિયો થઈને. એવા જોગી બાપા પધાર્યા અંતર મન મંદિરે, જોને જોગી પધાર્યા વાલુનો દરિયો થઈને. દયાની મૂર્તિ સદગુણનો છે અક્ષય ભંડાર, વાણી એવી લાગે વોલ્યુમ ઓછું કરજો કીર્તનનું. આ નિયમની વિગત અહીંયા બેનરમાં પણ આપેલી છે. બધા હરિભક્તોને ફોર્મ મળી ગયું હશે. ટેલિગ્રામ અને વોટ્સઅપમાં એની લિંક આવી ગઈ હશે. તો બધા હરિભક્તો ઝડપથી આ નિયમમાં જોડાજો. હવે સ્વામી શ્રી સિવાયના સંતો હરિભક્તો પોતાનું સ્થાન ગ્રહણ કરે. સ્વામી શ્રી આપણને આશીર્વચન આપશે આ ઉત્સવનું. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શિક્ષાપત્રી પ્રાગટ્ય દ્વિશતાબ્દી મહોત્સવની આજે ઘોષણા થઈ. આવતા ડિસેમ્બર મહિનામાં એટલે માક્ષરવદી એકાદશી મહામંત્ર પ્રાગટ્યનો વાર્ષિક દિવસ, વાર્ષિક ઉત્સવ, એની સાથે શિક્ષાપત્રી પ્રાગટ્ય દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાશે. 8 મહિનાની વાર છે. જે નિયમો લેવાના છે એ 8 મહિનાના નિયમો લેવાના છે. જે કાંઈ તમે નિયમો પાળતા હોય, અહીંથી લીધા હોય, કોઈ સદગુરુઓ પાસેથી લીધા હોય, આચાર્ય મહારાજ પાસે નિયમ લીધા હોય, એ નિયમ ચાલુ રાખવાના અને 8 મહિના સુધી મહામંત્રપીઠ ફરેણી દ્વારા ઉજવવામાં આવનાર શિક્ષાપત્રી પ્રાગટ્ય દ્વિશતાબ્દી મહોત્સવના નિયમો 8 મહિના સુધી પાળવાના છે. એમાં શાસ્ત્ર વાંચન, શાસ્ત્રને કંઠસ્થ કરવા, ભજન ભક્તિ, દેહ દમન, વ્યસન મુક્તિ, યાત્રા, પદયાત્રા, મંત્રલેખન, મંત્ર જાપ, મંત્રપોથીનું પણ અત્યારે વિમોચન થશે, જેના દાતા જીવનભાઈ સુદાણી છે. પછી મહોત્સવના આયોજનો, રાજોપચાર પૂજન, શિક્ષાપત્રી કથા પારાયણ, શિક્ષાપત્રી યજ્ઞ, જીવન ઘડતર વિશે અનેકવિધ કાર્યક્રમો, 201 શિક્ષાપત્રી હોમાત્મક યજ્ઞ, અન્નકૂટ અભિષેક, શિક્ષાપત્રી ક્વિઝ, યુવા મંચ, બાલ મંચ, મહિલા મંચ, શિક્ષાપત્રી પૂજન પઠન, શિક્ષાપત્રી સત્સંગ સભાઓ હવે શરૂ થશે, શિક્ષાપત્રીની પોથી પધરામણીઓ શરૂ થશે અને વિશેષમાં પ્રભાત ફેરી.
આવા અનેકવિધ નિયમો દ્વારા આવતા ડિસેમ્બરમાં તારીખ 12 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર સુધી દ્વિશતાબ્દી શિક્ષાપત્રી પ્રાગટ્ય દ્વિશતાબ્દી દિવ્ય અને ભવ્ય આયોજન થશે. હવે આ નિયમો બધા લેજો. સ્વામી બાપાએ આશીર્વાદ આપ્યા છે. નિયમો વિશે એ કાગળમાં લખ્યા છે. સ્વામી કે અમે તમને નિયમ આપીએ, તમે જે નિયમ પાળો એનાથી અમને જીવમાં તાકાત આવે. બીજું એમ પણ કહ્યું છે, આ નિયમ પાળતા પાળતા શ્રીજી મહારાજ તમને ધામમાં લઈ જાય 8 મહિના પહેલાં, તો એ નિયમ પૂર્ણ ગણાય. આવા સ્વામી બાપાના આશીર્વાદો છે. એટલે બધાય આ નિયમમાં જોડાજો. સમય નથી એમ બોલવાનું નહીં. ગમે એટલા નિયમ આપશું તો ઇન્દ્રિયો અંતઃકરણને સમય મળી જ જવાનો છે જગતનો. ગમે એટલા નિયમ આપશો તો જગત તરફ જવાના વેગ ઇન્દ્રિયોને મળી જ જવાના છે. માટે ખાસ નિયમ પાળજો. હવે મંત્રપોથી વિમોચન જીવનભાઈ સુદાણી દ્વારા એનું પ્રકાશન કરવામાં આવ્યું છે. લાવો. આ મહોત્સવમાં 51,000 રૂપિયાની સેવા આવી છે. એક હરિભક્ત મુંબઈ કઈ આ મહોત્સવમાં 51,000 રૂપિયાની સેવા આવી છે. નથી થયું. એ પેકેટ મંત્રપોથીનું છે. હું માનું છું પેનડ્રાઈવનું છે. મેં તો હસમુખભાઈને આપી દીધું. હસમુખભાઈ લાવો, તમને પેકેટ આપ્યું. એ મંત્રપોથીનું પેકેટ છે. આ લ્યો લ્યો, આ જલ રાખો. સહજાનંદ સ્વામી મહારાજની જય. આ મંત્રપોથી એક બુકમાં 5,000 મંત્ર આવશે. મંત્ર લખ્યા જ કરવાના. તમે ધંધા ઉપર જાઓ છો પણ પાછળના સભ્યોને લેશન આપી દેવાનું. નહીતર એને નવરા રહેવા દેશો તો સોસાયટીના દરેક ગંદા સમાચારો તમારા ઘરમાં આવશે. માટે ખાસ લેશન જ એને આપી દેવાનું. નહીતર સાંજે તમે આવશો અને તમને શાંતિ નહીં લેવા દે. આવો જીવનભાઈ, આવો. હું તમારે કહેવાનું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે હસમુખભાઈને એ મંત્રપોથી ભલે રહી પણ પેન ડ્રાઈવ આપજો. સારું, ચાલો. સ્વામીએ કાલે સાંજે વાત કરી હતી કે તમને મારે નવરા જ નથી રહેવા દેવા. નવરા રહેવા દઉં તો તમે વ્યવહાર કરો ને. આ ઉત્સવના નિયમની પૂર્ણાહુતિ થઈ, ત્યાં બીજા ઉત્સવના નિયમની જાહેરાત થઈ ગઈ. એ નિયમથી સ્વામીને આપણને નવરા નથી રહેવા દેવા. વાલા ભક્તો, આ નિયમ અભિયાનમાં ખાસ જોડાઈએ. આ સાક્ષાત સવિતાના ઉત્સવ નિમિત્તે દરેક ભાગની પારાયણ થઈ હતી. એમાં 398 પારાયણ બધાય ભાગની થયેલી છે. દ્વિતીય સત્ર છે એ 3:15 વાગે ઉત્થાપનના દર્શન સાથે આમ્રકોટના દર્શન થવાના છે. તો બધા ભક્તો ત્યાં ખાસ હાજર. શિક્ષાપત્રી પ્રાગટ્ય મહોત્સવ માટે મુંબઈના એક હરિભક્ત તરફથી સેવા જાહેર થઈ છે 51,000ની. આ જાણ માટે છે. એનું હજી બહુ વાર છે આયોજન. અત્યારે કોઈ મૂંઝાતા નહીં કે હજી તો ભાઈ આમાં તો ટાઈટ ઉડી નથી, નવું આ ઊભું કર્યું. કાંઈ માનતા નહીં. મને બાળક સમજી લેજો, હું બાળક જ છું. આજે તમે દઈ જાઓ ને કાલે લેવા આવશો પાછા દઈ દઈશ. એટલે જે હરિભક્તે જાહેરાત કરી છે 51,000 રૂપિયાની, ભલે બધાને જય સ્વામિનારાયણ. હવે
આ સત્રની સમાપ્તિ. દરેક સંતો ઠાકોર જમાડીને જાય. સભામાં બેઠેલા ફરેણીના ભક્તો, ધોરાજી, ગુંદાળા, નાની મોટી પરબડી, જૂની નવી સાંકળી, મંડલિકપુર, જુનાગઢ, આજુબાજુના બધા ગામના હરિભક્તો પ્રસાદ લઈને જાય. પેટ ભરી ભરીને જમજો અને 3:30 આવીને પેટ ભરી ભરીને કથા સાંભળજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.